અને પૃથ્વીનું કારણ જે જળ તે થકી મોટું પણ છે અને સૂક્ષ્મ પણ છે. એવી રીતે જળનું કારણ તે તેજ છે, તેજનું કારણ વાયુ છે, વાયુનું કારણ આકાશ છે, આકાશનું કારણ અહંકાર છે, અહંકારનું કારણ મહતત્વ છે, મહતત્વનું કારણ પ્રધાનને પુરુષ છે અને પ્રધાનને પુરુષનું કારણ મૂળ પ્રકૃતિ અને બ્રહ્મ છે. અને એ સર્વેનું કારણ અક્ષર બ્રહ્મ છે. અને તે અક્ષર તો પુરુષોત્તમ ભગવાનનું ધામ છે. અને એ અક્ષરની સંકોચ ને વિકાસ અવસ્થા થતી નથી, સદાય એક રૂપે રહે છે. અને તે અક્ષર મૂર્તિમાન છે, પણ અતિ મોટા છે, માટે કોઈની નજરે અક્ષરનું રૂપ આવતું નથી. જેમ 24 તત્વનું કાર્ય જે બ્રહ્માંડ તે પુરુષાવતાર કહેવાય છે, અને તે વિરાટ પુરુષ જે તે કરચરણાદિકે કરીને યુક્ત છે, પણ તેની મૂર્તિ અતિશય મોટી છે, માટે નજરે આવતી નથી. અને તેની નાભીમાંથી થયું જે કમળ, તેના નાળમાં બ્રહ્મા 100 વર્ષ લગી ચાલ્યા, પણ તેનો અંત ન આવ્યો. અને જો કમળનો જ અંત ન આવ્યો તો વિરાટ પુરુષનો પાર કેમ આવે?